ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીના કેટલાક વિકલ્પો જોવા જઈ રહ્યા છીએ મિત્રો। તો વિકલ્પો બહુ જ મોસ્ટ આઈએમપી છે, જે બોર્ડની પરીક્ષાની અંદર ખાસ ઇમ્પોર્ટન્ટ પૂછાયેલા છે અને એક અલગ જ પ્રકારની ટ્રીકથી આપણે જે લેન્ધી કહેવાય એવા પ્રશ્નોને પણ એકદમ માત્ર સેકન્ડોની અંદર જ આપણે સોલ્વ કરી શકીએ એ ટાઈપની આજે ટ્રીક જોવા જઈ રહ્યા છીએ મિત્રો। તો આ વિડીયોની અંદર માત્ર આપણે 2 થી 4 5 એક્ઝામ્પલ જોઈએ છીએ, જે સવિસ્તાર સમજૂતી સાથે હું સમજાવીશ। તો મિત્રો આ વિડીયો તમે અંત સુધી જોજો। તો આપણો વિકલ્પ નંબર 1 શરૂ કરીએ છીએ। અહીંયા છે, જો કોઈ સમાંતર શ્રેણી માટે Sn બરાબર 3n + 2n² હોય તો d શોધો। આવા દાખલાઓની અંદર અહીંયા Sn આપેલો છે આપણને, સરવાળાનું n માં પદનું સૂત્ર આપેલું છે, અને જો તમને an શોધવાનું કહે, સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું કહે, તો પણ તમે સરળતાથી બિલકુલ શોર્ટ ટ્રીકથી તમે ગણી શકો છો। તો મિત્રો જોઈએ આપણા વિડીયોની અહીંયાથી શરૂઆત કરીએ છીએ। Sn બરાબર 3n + 2n² છે, તો આને સૌપ્રથમ આપણે Sn = વર્ગવાળું પદ પહેલા લખી દઈશું, 2n² + 3n છે। હવે માનો કે સૌથી પહેલા આપણે an શોધવા જઈ રહ્યા છીએ। an મિત્રો ઘણી બધી રીતે શોધી શકાય। આમાં આપણે ડિફરન્ટ d શોધવો હોય તો પણ આપણે શોર્ટ ટ્રીકથી શોધી શકીએ છીએ, પણ અહીંયા પહેલા an શોધી લઈએ। an થી આપણને a1 a2 મળી જશે અને ડિફરન્ટ પણ મળી જશે। તો અહીંયા જ્યારે આ ટાઈપનું સમીકરણ હોય ત્યારે તમારે an શોધવો હોય, an, તો an = એક સૂત્ર યાદ રાખીશું મિત્રો, કેવું? તો 2 કૌંસમાં 2 * n ના વર્ગનો સહગુણક, n ના વર્ગનો સહગુણક, n ના વર્ગનો સહગુણક, 2 × n ના વર્ગનો સહગુણક લખી દઈશું, કૌંસ પૂરો કરી n લખી દઈશું, અને પ્લસ અહીંયા n નો સહગુણક, મિત્રો યાદ રાખજો, n નો સહગુણક માઇનસ n ના વર્ગનો સહગુણક, n ના વર્ગનો સહગુણક। આ રીતે આપણે યાદ રાખી શકીએ મિત્રો। આનું એક સૂત્ર જો તમારે બનાવવું હોય તો પણ બની જાય, અને આવું જો તમને યાદ રહી જતું હોય તો આનો પ્રશ્ન સીધો an શ્રેણી આપણે મેળવી શકીએ છીએ। તો ખાસ જોઈએ મિત્રો, an બરાબર અહીંયા 2 છે ગુણ્યા n ના વર્ગનો સહગુણક, એટલે n ના વર્ગનો સહગુણક કેટલો થાય? તો 2 થાય, તો અહીંયા 2 લખીશું, અને કૌંસ બાર n છે તો અહીંયા ગુણાકારમાં જ છે, તો આ રીતે થશે, પ્લસ અહીંયા n નો સહગુણક, એટલે n નો સહગુણક કેટલો છે? તો 3, અને માઇનસ n ના વર્ગનો સહગુણક કેટલો છે? તો 2। તો આ રીતે એની કિંમતો મૂકી અને મિત્રો સાદું રૂપ આપતા આપણને n મળી જાય, 2 × 2 = 4n, અને પ્લસ 3 માંથી 2 ગયા એટલે 1, સીધો જ an આપણે શોધી શકીએ છીએ। અને આવા ઘણા બધા ક્વેશ્ચન આપણને Sn પરથી an મેળવવાના પૂછાય છે મિત્રો। તો આના માટેનું આ એક સૂત્ર આપણે શોર્ટ બનાવેલું છે કે an બરાબર 2 × n² નો સહગુણક, કૌંસ બાર n પ્લસ n નો સહગુણક ઓછા n ના વર્ગનો સહગુણક। મિત્રો આને જો બિલકુલ સિમ્પલ રીતે જો સૂત્ર બનાવવું હોય તો આને આ રીતે પણ આપણે બનાવી શકીએ છીએ। આ જે છે તેને તમે 2p નો વર્ગ નહીં, અહીંયા p એ સહગુણક લઈએ, pn² અને પ્લસ qn લઈએ, આ રીતે, અને આની સાથે સરખાઈ અને p અને q મેળવી લઈએ તો આનું સૂત્ર એક આ ટાઈપનું બને છે કે an બરાબર આ 2 અને n ના વર્ગનો સહગુણક આપણે p લઈ લઈએ, અને પછી n પ્લસ આપણે q માંથી n ના વર્ગના સહગુણકમાંથી n ના વર્ગનો સહગુણક, એટલે q માંથી p બાદ કરવાનો, q માંથી p બાદ કરવાનો। તમે આ સૂત્રને આ રીતે પણ યાદ રાખી શકો છો, પણ આની સાથે સરખાઈ અને તમારે કિંમત શોધી અને મૂકવી પડશે, બરાબર છે? પણ મિત્રો અહીંયા જો તમે આ સૂત્ર યાદ રાખી લેશો તો પણ આ જવાબ મળી જશે। સિમ્પલ રીતે આ પ્રશ્નોના આપણે એક્ઝામ્પલ મેળવી શકીએ। અહીંયા આપણે d શોધવું છે મિત્રો। હવે d શોધવા માટે શું કરીશું? તો d શોધવા માટે અહીંયા આપણે પહેલા a2 શોધી લઈશું, a2, તો n ની જગ્યાએ 2 મૂકી દઈશું, તો 4 અહીંયા 2 + 1, એટલે 4 × 2 = 8 + 1
એટલે 9 થઈ જશે a2. હવે a1 શોધી લઈએ. a1 તો આ જે સૂત્ર છે an વાળું, એમાં n ની જગ્યાએ 1 મૂકી દઈએ. તો અહીંયા 1 પ્લસ 1 એટલે 4 એકા 4 પ્લસ 1 થઈ જશે. તો અહીંયા 5 આવી જશે a1. હવે a1 અને a2 મળી જાય તો ડિફરન્ટ d મળી જાય મિત્રો. ડિફરન્ટ d બરાબર બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરી લેવાનું. એટલે a2 બરાબર થશે 9 અને a1 બરાબર થશે 5. એટલે અહીંયા ડિફરન્ટ આપણને 4 મળી જશે મિત્રો. એટલે આપણો જવાબ થશે 4. અહીંયા ઓપ્શન નંબર 4 એટલે કે અહીંયા 4 જવાબ થાય તો ઓપ્શન નંબર બી આપણો જવાબ થશે મિત્રો. જો મિત્રો આવા દાખલા આપણે એકદમ સિમ્પલ રીતે ગણી શકીએ છીએ, ઝડપથી પણ ગણી શકીએ છીએ, પણ આ સૂત્રો દરેક મિત્રોને ખ્યાલ પડે, ખબર પડે એટલા માટે આપણે આ રીતે સમજાવ્યું છે. બીજી પણ રીતે આ દાખલો આપણે સોલ્વ કરી શકીએ છીએ મિત્રો. જોઈએ બીજી કેવી રીતે સોલ્વ કરી શકાય. તો આપણે ચેક કરીએ ફરીથી બીજી રીતે આપણે ગણવું છે. તો માનો કે SN આપેલો છે. SN બરાબર 3n પ્લસ 2n સ્ક્વેર છે, બરાબર. હવે ડી શોધવો છે તો આપણે સૌથી પહેલા S1 શોધી લઈએ. S1 એટલે 3 n ની જગ્યાએ 1 મૂકી દઈએ, 2 n ની જગ્યાએ 1 નો વર્ગ, 3 એકુ 3, 2 1 નો વર્ગ 1 એટલે 2, એટલે અહીંયા 5 આવી જશે. હવે S1 એટલે શું? તો S1 એટલે એક પદ સુધીનો સરવાળો. એટલે એક પદ સુધીનો સરવાળો એટલે S1 એટલે શું થાય? A1 થાય. પ્રથમ પદ જ થઈ જાય મિત્રો. હવે એ જ રીતે તમે S2 શોધી કાઢો. S2 તો અહીંયા n ની જગ્યાએ 2 મૂકી દઈશું. n ની જગ્યાએ 2 મૂકી દઈશું અને સાદુરૂપ 3 દુના 6 થઈ જશે. 2 નો વર્ગ 4 થશે અને અહીંયા 6 પ્લસ 4 દુ 8 એટલે કેટલા થશે? 14 થઈ જશે. S2 આપણો 14 આવી જશે. હવે S2 એટલે શું? તો બે પદ સુધીનો સરવાળો થાય. કેટલા? પ્રથમ અને બીજા પદનો સરવાળો એટલે S2. એટલે પ્રથમ અને બીજું પદ A1 વત્તા A2 થશે. તો અહીંયા આપણે A1 અહીંયા લખી શકીએ A1 વત્તા A2 આ રીતે લખી શકીએ આપણે. તો અહીંયા A1 વત્તા A2 બરાબર કેટલા થશે? 14. તો અહીંયા A1 નું મૂલ્ય 5 છે અને આ A2 છે તો બરાબર 14 થશે. તો A2 બરાબર 14 માઇનસ 5 એટલે A2 બરાબર 14 માંથી 5 ગયા એટલે 9 આવશે. A2 કેટલા આવશે? 9 આવી જશે. હવે A2 મળી ગયા ને A1 મળી ગયા તો ડિફરન્ટ D બરાબર A2 માઇનસ A1. તો A2 થશે 9 અને માઇનસ A1 થશે 5. 9 માંથી 5 ગયા તો કેટલા મળશે? 4. તો અહીંયા ડિફરન્ટ આપણો 4 મળી જાય છે મિત્રો. ડિફરન્ટ આપણો 4 અહીંયા પણ મળી જાય છે. આ રીતે આપણે આ દાખલો સોલ્વ કરી શકીએ છીએ. જો બંને રીતે આપણે સરસ રીતે દાખલો સોલ્વ કરી શકીએ છીએ. હજુ તો મિત્રો એક ત્રીજી પણ રીત છે કે જે આપણે આપણા પુસ્તકની અંદર an અને sn વચ્ચેનો સંબંધ બતાવેલો છે. કયો? તો an ઇઝ ઇક્વલ ટુ sn માંથી sn માઇનસ 1 બાદ કરીએ છીએ જ્યાં n ઇઝ ગ્રેટર દેન 1 હોય છે. n નું મૂલ્ય કેવું હોય છે? 1 કરતા મોટું. 1 ન મૂકી શકાય કારણ કે અહીંયા 1 મૂકશો તો s 0 થઈ જશે, બરાબર. એટલે આ સૂત્ર માટે n ઇઝ ગ્રેટર દેન 1 હોવું ખૂબ જ જરૂરી છે. હવે આ સૂત્રની અંદર તમે sn તો છે જ અને sn-1 શોધી અને બાદબાકી કરશો તો પણ આનો જવાબ મળી જાય છે. પણ મિત્રો આ પણ રીત બહુ જ સરસ છે અને આગળ જે મેં તમને બતાવી એ રીત બહુ અગત્યની છે. માનો કે આ જ દાખલો છે એમાં બીજો કોઈ એક્ઝામ્પલ હોય આ ટાઈપનો. માનો કે અહીંયા હું એક દાખલો લખું છું. જો કોઈ સમાંતર શ્રેણી માટે Sn બરાબર 7n સ્ક્વેર માઇનસ 3 તો an શોધો. આ ટાઈપનો દાખલો હોય તો પણ આપણે એ જ સૂત્રથી ગણીશું. પણ કેવી રીતે મિત્રો? તો અહીંયા 7n સ્ક્વેર માઇનસ 3n છે મિત્રો, બરાબર. 3n છે. અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ છે એટલે ખાસ ધ્યાન આપવું પડશે મિત્રો. હવે આ દાખલાનો જવાબ શું હોઈ શકે? આના અનુસંધાનમાં આપણે ગણીએ છીએ મિત્રો. તો હમણાં જ આપણે વાત કરી કે ભાઈ an શોધવો હોય તો કયું સૂત્ર? an શોધવો હોય તો 2 કરી દેવાના, n ના વર્ગનો સહગુણક લખી દેવાનો, કૌંસ બાર n કરી દેવાના, પ્લસ કરી લેવાના, કૌંસમાં n નો સહગુણક
અને એમાંથી n ના વર્ગનો સહગુણક બાદ કરી દેવાનો. આટલું કામ જો તમે યાદ રહી જશે તો જુઓ 2 છે, n ના વર્ગનો સહગુણક કેટલો છે 7 છે, ગુણ્યા 7 અને ગુણ્યા બાજુમાં n છે, પ્લસ n નો સહગુણક કયો છે? n નો સહગુણક મિત્રો -3 થશે. -3 ખાસ યાદ રાખીશું, એટલા માટે જ મેં ઉદાહરણ માઇનસ વાળું લીધું છે. અહીંયા પ્લસ છે, જ્યારે અહીંયા શું છે માઇનસ, તો અહીંયા શું થશે n નો સહગુણક -3 થશે અને માઇનસ n ના વર્ગનો સહગુણક 7 થશે. આ રીતે અહીંયા 7 ગુણ્યા 2 એટલે 7 દુ 14n અને પ્લસ કૌંસમાં -10 થશે, પરંતુ પ્લસ ગુણ્યા માઇનસ એ માઇનસ થઈ જશે એટલે 14n -10 એ an આવી જશે. આપણું nમું પદ આપણે શોધી શકીએ છીએ મિત્રો. તો આ રીતે આપણે nમું પદ શોધી શકીએ. તો મિત્રો જુઓ SN ઉપરથી an કેવી રીતે શોધી શકાય, એના ઉપરથી તમે દરેક પદ શોધી શકો, ડિફરન્ટ પણ શોધી શકો છો. અને એવું નથી કે આ સૂત્ર આટલું મોટું યાદ રાખવું, થોડીક પ્રેક્ટિસ કરશો તો મિત્રો આટલું જ યાદ રાખવાનું છે. 7 દુ 14 અને આ n એટલે 7 દુ 14n અને પ્લસ કરીને અને આ ક્યુમાંથી n બાદ કરવાનું, એટલે ટૂંકમાં -3 માંથી આપણે 7 બાદ કરી દઈએ છીએ. આ રીતે બાદ કરી દો તો આ 14n અને આ -10 એટલે પ્લસ ગુણ્યા માઇનસ એટલે અહીંયા 10 થઈ જશે, 14n -10. બરાબર છે મિત્રો? તો આ રીતે શોર્ટ રીતે પણ આ દાખલા આપણે ગણી શકીએ છીએ. હવે પ્રશ્ન નંબર આપણે 2 લઈએ છીએ મિત્રો. બીજો વિકલ્પ, જો વિકલ્પ નંબર 1 મેં તમને સમજાવ્યું, એના આધારે કોઈ પણ ક્વેશ્ચન આવે, કોઈ પણ એક્ઝામ્પલ, તો તમે આરામથી સોલ્વ કરી શકો. એટલી સુપર મસ્ત ટ્રીક છે, સૂત્ર જરાક યાદ રાખવું પડશે મિત્રો. જો કોઈ સમાંતર શ્રેણી માટે a25 - a20 = 15 હોય તો d શોધો. અહીંયા પણ આપણે ડિફરન્ટ d શોધવાનો છે. અહીંયા શું આપેલું છે, તો જ્યારે તમને કોઈ પણ બે પદો અલગ અલગ હોય, 25 20 અને 25 હોય, અને આવું કંઈક આપ્યું હોય ને d શોધવો હોય, તો d માટે આપણે એક સૂત્ર લખતા આવ્યા છે કે d = am - an છેદમાં m - n. ડિફરન્ટ d શોધવા માટેનું સૂત્ર છે કે જેની અંદર આ ટાઈપના આપેલા હોય, તો m ની જગ્યાએ 25 છે એટલે અહીંયા આપણે આવું લખી શકીએ, d = a25 - a20 છેદમાં m - n એટલે 25 - 20. અહીંયા તમને શું આપેલું છે, a25 - a20 = 15 એટલે આની જગ્યાએ 15 મૂકી દો અને આ બંનેની બાદબાકી કરી દેશો. 25 માંથી 20 તો કેટલા વધશે? 5. હવે આ 5 3 કેટલા થઈ જશે? 15. તો અહીંયા 3 ડિફરન્ટ આપણો આવી જશે 3. તો આ રીતે આપણે ડિફરન્ટ મેળવી શકીએ છીએ અને ઓપ્શન નંબર એ આપણો આન્સર થઈ જશે મિત્રો. ઓપ્શન નંબર એ આપણો આન્સર થઈ જશે, ઓપ્શન નંબર એ મિત્રો. આ રીતે આપણે દાખલા ગણી શકીએ છીએ. હવે આગળનો દાખલો જોઈએ મિત્રો. અહીંયા જોઈએ છે કે અહીંયા થોડુંક અલગ છે, એના જેવો જ છે એક્ઝામ્પલ, પરંતુ મિત્રો આગળ જે તમને રકમ આપેલી હતી a18 - a8 = કંઈક 15 આપેલા હતા, ત્યાં અહીંયા a18 - a8 = ખાલી જગ્યા જવાબ બધા d માં છે. તો આને કેવી રીતે સોલ્વ કરવું? બહુ જ અગત્યનો પ્રશ્ન છે, પૂછાઈ શકે એમ. a18 - a8 આપેલા છે, તો a18 એટલે 18મું પદ. જો મિત્રો અહીંયા 18મું પદ શોધવું હોય તો a + n - 1 એટલે 18 - 1 એટલે 17d થાય, માઇનસ કૌંસમાં a8 8મું પદ શોધવું હોય તો a + 7d થાય. બરાબર? જે આપણે an = a + n - 1 * d પરથી જ લખીએ છીએ મિત્રો. જો તમારે અહીંયા જોઈ લઈએ 18મું પદ લખવું હોય તો n ની જગ્યાએ 18 લખો તો a પ્લસ અહીંયા 18 - 1 એટલે 17d થાય છે મિત્રો. ટૂંકમાં અહીંયા 18 હોય તો અહીંયા 17, એ રીતે દરેક પદની અંદર આવે છે. એ 8 હોય તો a + 7d. હવે આપણે કૌંસ ખુલ્લો કરી દઈએ તો અહીંયા 17d - a - 7d આ રીતે લખી દઈએ. જ્યારે કૌંસ ખુલે છે ત્યારે પ્લસ હોય તો શું થઈ જાય? માઇનસ. અહીંયા -a અને +a કેન્સલ થઈ જાય. હવે આગળ જોઈએ તો 17d માંથી 7d બાદ કરી દેવાના. 17 માંથી 7 ગયા એટલે 10d તમારો આન્સર થઈ જાય. તો અહીંયા વિકલ્પ નંબર સી 10d એ આપણો આન્સર થાય છે મિત્રો. આ રીતે આપણે એક્ઝામ્પલ ગણી શકીએ છીએ. ખૂબ જ સરસ મજાના દાખલા છે મિત્રો.
અહીંયા ક્વેશ્ચન નંબર 4 છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ, કે જો સમાંતર શ્રેણી માટે 1, 5, 9, 10 નું કેમું પદ તમને 45 આપ્યું છે તો કે શોધો. અહીંયા કેમું પદ આપી દીધું છે મિત્રો, કેમું પદ એટલે આપણે શું લખીશું, એ કેમું પદ શોધવું હોય તો 1k બરાબર a પ્લસ k માઇનસ 1 ઇન્ટુ ડી. આપણે એનમું પદ શોધતા હોય તો n, અહીંયા k છે. હવે કેમું પદ આપી દીધેલું છે, આ જે કેમું પદ છે એ તમને કેટલું આપેલું છે, 45 આપી દીધેલું છે. અહીંયા પ્રથમ પદ તમારો a છે, a બરાબર કેટલા છે તો 1, અને ડિફરન્ટ ડી બરાબર બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરો, 5 ઓછા 1 એટલે 4 છે, તો ડી બરાબર 4 અને a બરાબર 1 આની અંદર મૂકી દઈએ. એની જગ્યાએ 1 પ્લસ k માઇનસ 1, કે તમારે શોધવાનો છે મિત્રો, બરાબર. ડી ની કિંમત છે 4. હવે સાદુરૂપ આપી દઈએ. તો સાદુરૂપ આપવામાં બહુ જ ધ્યાન રાખવાનું મિત્રો. જુઓ આ પ્લસ છે તો આ 1 ને પેલી બાજુ લઈ જઈએ તો 45 માઇનસ 1 થઈ જશે. અહીંયા k માઇનસ 1 ઇન્ટુમાં 4 છે, અહીંયા બંનેની બાદબાકી કરી દઈએ. 45 માંથી 1 ગયો એટલે 44 બરાબર k માઇનસ 1, અને આ 4 છે એને આપણે શું કરીએ, ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ જઈએ, એટલે આ રીતે k માઇનસ 1 અહીંયા વધશે. અહીંયા 4 એ 11 ઉડી જશે, 11 ચોક 44, એટલે 11 બરાબર k માઇનસ 1. એ શોધવો હોય તો આ માઇનસ 1 પેલી બાજુ લઈ જઈએ તો 11 પ્લસ 1 થઈ જશે પેલી બાજુ, બરાબર. માઇનસ 1 પેલી બાજુ જાય છે તો અહીંયા k ઇઝ ઇક્વલ ટુ 11 વત્તા 1 એટલે 12 આપણો આન્સર મળી જાય મિત્રો. તો આ રીતે આપણે ગણી શકીએ છીએ. તો જો અહીંયા 12 ઓપ્શન નંબર સી છે, તો ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર છે. હવે આગળનો દાખલો છે એક મિત્રો, સરસ મજાનો 5મો દાખલો છે જે આપણે ગણવા જઈ રહ્યા છીએ મિત્રો. અહીંયા જોઈએ તો કોઈ સમાંતર શ્રેણીમાં a1 બરાબર 1, an બરાબર 20 અને sn બરાબર 399 હોય તો n શોધવાનો છે મિત્રો. હવે sn ની વાત ચાલી રહી છે, અને sn ની વાત ચાલી રહી હોય અને an આવે તો આપણે કયું સૂત્ર વાપરીએ છીએ, sn સરવાળા માટેનું, sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l લાસ્ટ l. ટૂંકમાં l એટલે શું, તો l એટલે લાસ્ટ ટર્મ an અને l બંને વસ્તુ સેમ છે એટલે આ an. હવે આપણે જોઈએ આની અંદર કિંમત ખાલી મૂકી દેવાની છે. sn તમને 399 આપેલા છે, 399 sn. અહીંયા n/2 આપણે શું શોધવાનું છે, n, તો n/2 કૌંસમાં a, એની જગ્યાએ તમને a1 એટલે પ્રથમ પદ કહેવાય એટલે 1 આપેલો જ છે, પ્લસ l એટલે an એટલે અહીંયા આપણે 20 લખી દઈએ, બરાબર છે. હવે આનું સાદુરૂપ આપી અને n શોધી કાઢવાનો છે. તો અહીંયા 399 આ ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ લઈએ, બરાબર n, અને અહીંયા ગુણ્યા 21 થશે. 21 ને ભાગાકારમાં લઈ લઈએ તો 399 ગુણ્યા 2 ભાગ્યા 21, આવું કંઈક થઈ જશે. હવે છેદ ઉડાડી દઈએ તો 399 ના ભાગ્યા 21 કરી દઈએ, 399 ભાગ્યા 21, તો 21 1 21 થશે, બરાબર છે. હવે 9 માંથી 1 ગયો એટલે 8, 3 માંથી 2 ગયા એટલે 1, ઉપરથી આ 9 ઉતારશું તો હવે કેટલાય ભાગ ચાલશે, 9, 9 એકા 9 અને 9 દુ 18. છેદ કમ્પ્લીટલી ઉડી જાય છે અને જવાબ 19 આવે છે. 21 એ 19 ઉડી જશે અને 19 ગુણ્યા 2 એટલે 38, n બરાબર 38 આવી જશે મિત્રો. n નું મૂલ્ય 38 આવશે. અહીંયા જોઈએ તો ઓપ્શન નંબર સી આપણો આન્સર થશે. ઓપ્શન નંબર સી એ આપણો આન્સર થશે મિત્રો. તો અહીંયા જોઈએ તો બીજો એક એક્ઝામ્પલ છે, દાખલા નંબર 6 છે. જો કોઈ સમાંતર શ્રેણી માટે a18 માઇનસ a14 બરાબર 32 હોય તો ડી શોધો, બરાબર મિત્રો. હમણાં જ આવો દાખલો આપણે ગણ્યો છે કે ભાઈ ડી બરાબર શું થશે, તો a18 માઇનસ a14 છેદમાં શું થાય, 18 માઇનસ 14, અને અહીંયા ડિફરન્ટ ડી શોધવો છે તો ડી બરાબર a18 માઇનસ a14 નું મૂલ્ય 32 આપી દીધેલું છે,
18 માંથી આપણે 14 બાદ કરી દેવાના છે એટલે કેટલા વધે 4. હવે આ બંનેની બાદ ભાગાકાર કરી દઈએ તો 8 ચોક 32 એટલે અહીંયા ઓપ્શન નંબર 8 આપણો આન્સર થઈ જશે મિત્રો. તો કયો ઓપ્શન આવશે? અહીંયા 8 એટલે ઓપ્શન નંબર એ આપણો આન્સર થઈ જશે મિત્રો. તો અહીંયા આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ મિત્રો. અહીંયા જે કોઈ એક્ઝામ્પલ ગણાવે છે સમાંતર શ્રેણીના છે અને સમાંતર શ્રેણીમાં પૂછાય એ ટાઈપના એક્ઝામ્પલ છે અને વધુ પડતી માહિતી અને જાણકારી આપતો વિડીયો આપણે બનાવેલો છે જે પેલા શોર્ટ સૂત્રની મદદથી તમે સમજી શકો છો. તો થેન્ક યુ મિત્રો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ.